આદિવાસી સંસ્કૃતિમાં હોળી અને ધૂળેટી પર્વનું એક અત્યંત મહત્વ હોય છે। પરિવારમાં કોઈ પણ બીમાર પડે તો ઘેર ઉઘરાવવાની માનતા આસ્થા સાથે જોડાયેલી છે। ત્યારે પવિત્ર તહેવાર હોળી અને ધૂળેટીના દિવસોથી 5 દિવસ સુધી જુદા જુદા વિસ્તારોમાં ફરી આદિવાસી લોકનૃત્ય, આદિવાસી પરિવેશ ધારણ કરી ઘેર ઉઘરાવતા આવતા હોય છે। સાઠોદ વસાહતમાં આજે 20 ઉપરાંત જુદી જુદી ટુકડીઓ ઘેર ઉઘરાવા આવી હતી। ત્યારે સમગ્ર વાતાવરણ લોકનૃત્યથી મંત્રમુગ્ધ બની ગયું હતું। આ સાથે તાલુકાની તમામ નર્મદા વિસ્થાપિતોની વસાહત અને આદિવાસી વિસ્તારોમાં લોકનૃત્યનો નજારો જોવા મળ્યો હતો। આ તહેવારના 5 દિવસ આદિવાસી સમાજ માટે ખૂબ જ મહત્વ ધરાવતા હોય છે। ખાસ કરીને ડભોઈ સહિત આદિવાસી પટ્ટામાં ઠેર ઠેર હોળી અને ધૂળેટી પર્વના દિવસોમાં લોકનૃત્ય સહિત ઘેર ઉઘરાવવાની પણ પરંપરાને આજે પણ આદિવાસી સમાજ ઉજાગર કરી રહ્યો છે। ઘેર ઉઘરાવી પોતાના ઘર પરિવારમાં કોઈ બીમાર હોય તો તેની માનતા હોળી માતા સમક્ષ રાખી ઘેર ઉઘરાવવાની પરંપરા છે। ડભોઈ તાલુકાના નર્મદા વિસ્થાપિતો વસાહતમાં ઠેર ઠેર ઘેર ઉઘરાવતા આદિવાસી લોકનૃત્ય અને પરિવેશ ધારણ કરેલા આદિવાસી સમાજના લોકોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। ત્યારે ડભોઈના સાઠોદ વસાહતમાં 20 જેટલી ટુકડીઓ આવી હતી અને લોકનૃત્ય કરી ઘેર ઉઘરાવવામાં આવ્યો હતો। વાઘોડિયાની ટુકડી પણ આ પ્રસંગે સાઠોદ વસાહત પધારી હતી અને સમગ્ર પંથકમાં લોકનૃત્યથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। અમારી વસાહતની અંદર અને અમારી આદિવાસી ક્યાં પણ હોય, અમારી આદિવાસી ત્યાં એક ગામથી બીજા ગામે આ હોળીનો તહેવાર મનાવવા જતા હશે। અને આવા કોઈક આ મોર પીછા લગાવવાથી કોઈ અધિકારી એવું કહે કે મોરને મારીને પણ આ પીછા લગાવવામાં આવે છે, એમ કરીને કોઈક આદિવાસીને મારવામાં પણ આવે છે। એના માટે મારે નમ્ર વિનંતી છે, આવું ન કરવું જોઈએ। આ કુદરતી મોરનો ટાઈમ આવે ને ત્યારે પીછા ઉતારી દેવામાં મોરનો નિયમ છે, તે મોર પીછા ઉઠાવી લેવામાં આવે છે। અને આવા પીછી કોઈક ભૂલથી અધિકારી એવું દંડા મારવામાં આવે છે। અમુક ટાઈમે મારેલા છે, મને નથી માર્યા, પણ આ મોર પીછા મારેલા તમે લઈને આવ્યા હશે, પણ એવું હોતું નહીં। અમારે જે પીઢીઓના આ બાપ દાદાથી ચાલતું આવેલું છે આ તહેવાર અમારું। હા, આવી 20 પછી ટુકડી આવી જાય હરેક ગામથી। અમે પણ બીજા ગામે અમે 20-25 ગામડામાં જઈએ, અમારે જેટલી શક્તિ હોય જેટલું ફરે એટલું ફરી શકાય, અમારે કૃત્ય કરવાનું હોય। અમારે હોળીના ટાઈમને અગાઉ બે કે 3 મહિનાને અગાઉ કંઈક શરદી બીમારી જેવું કંઈક શરીરમાં કોઈ પણ મનુષ્યને થાય, એના માટે હોળીનો સમય આવે એટલે પહેલો મનુષ્ય યાદ કરે કે અમારી હોળી આવે છે, હોળી માતા અમારું સારું કરશે, એમ કરીને એની બાંધા રાખે। એના માટે શ્રીફળ વધારીએ છીએ અમે। એના માટે અમે જે કંઈક અમારી સામગ્રી ચડાવી છે, નારિયેળ, પછી અગરબત્તી, જે સુપારી અને પાન, આવું વસ્તુ અમે ચડાવીને એને એમાં કોઈ લોહી એવું બકરી કે મરઘી એવું સિસ્ટમ આવતી નથી। આ શુદ્ધ અને સૂકી વેરિટેડ એવું કહી શકાય। એવું એટલું બધું અમને ગુજરાતીનો અનુભવ નથી, પણ અમારી ભાષામાં એવું કહી શકીએ। અમારા બાપ દાદાથી હોળીનો તહેવાર મનાવીએ છીએ, એટલે અમારા હોળીના તહેવાર અમારા પહેરાવથી સજાવટથી કરીએ છીએ। એટલે અમે સાતોદ ગામમાં આવ્યા છીએ, અમે ડભોઈ તાલુકામાં, એટલે નાચ કૂદથી અમે તહેવાર મનાવીએ છીએ। અને સાતોદ ગામમાં અમે આદિવાસી આવેલા છે। અમે અમારા તહેવાર હોળીનો તહેવાર આવે એટલે અમારો આદિવાસીનો પરંપરા તહેવાર ઉજવીએ છીએ અમે। અને અમારા ઘૂઘરા પછી માથે પીસી અને સાજ સજાવટથી અમે ઘૂઘરા બાંધીને અમે તહેવાર ઉજવીએ છીએ 12 મહિનાનો। એટલે અમે ખૂબ અમારે તહેવાર મનાવીએ છીએ।